પૂછતા હતા તેમાંથી દાદાએ બતાવ્યું છે કે તમને આટલું ચપટી તેલ છે તે એમાં ભાજીમાં રેડવા આપ્યું ત્યારે તે તમે તો ત્યાં ભગવાનને હોદવામાં રેડી દીધું તો તેને રેડી દીધું તેનું હો કંઈ નથી પર એક લાકડાની બનાવી મટ્ટીની બનાવી હોનાની બનાવી ચાંદીની બનાવી હવે એક આપણે મંદિર બનાવી મંદિર કોને કહેવાય કે ભગવાન વહે તેમાં એમ કે મંદિર એટલે ભગવાન વહે તો ત્યાં તેનું ઘર બનાવ્યું તેનું નામ આપ્યું મંદિર પર ઓરિજિનલ મંદિર બીજું છે હા ને હા પર આ મંદિરની અંદર આપણી બનાવેલી જ્યુડિશિયલ આ જે છે તેની અંદર મુકાઈ કે જો રામની મૂકી કૃષ્ણની મૂકી ભાઈ કોઈ જે કોઈ પૂજા પાઠ કરતા આવેલા એને કોઈને કોઈ ખોટું નહીં લગાડતા આ તો હું તમને સાચું બતાવું છું તો ત્યાં કૃષ્ણ ભગવાન ગમે તે બધા હોય ભગવાન કોઈ માતાજી હોય કોઈ બી હોય તો ત્યાં આપણે એક કોડિયાની અંદર દીવો કરીએ તો તેમાં 10-20 રૂપિયાનું તેલ લાવીને બાંધીએ વળી અગરબત્તી 10 રૂપિયાની લાવીએ તો ત્યાં તે મંદિરે ત્યાં જઈને બાંધીએ ઉપર આવડા મોટા ઘંટ લટકાવેલા એ મંદિરની અંદર બરાબર ને તો પેલું કઈ કે તારી બનાવેલી મને અહીંયા બેહાડી હવે આપણા જેવા માંગવા જઈએ તે મંદિરે કે મને ભગવાન કોઈ જુવાન પોયરો હોય તો કંઈક હારી બાઈ મળજે કોઈ હારી પોરી મળજે એવી માંગણી કરે કોઈ વરી મને કોઈ ધનવાન બનાવજે પૈસાથી કોઈ વરી કંઈ મારું આયુષ્ય લાંબુ બનાવજે આવી રીતે બધી માંગણી કરે પણ તે કંઈ તારી બનાવેલી મને આ